કાર્બન ક્લોરાઇડ બંધનું વિષમ વિભાજન થઈ જાય તો શું બને? કાર્બન ને આ ક્લોરાઇડ, આનું વિષમ વિભાજન થઈ જાય, વિષમ એટલે સરખું ન હોય એવું, એટલે અહીંથી એક ઇલેક્ટ્રોન લઈ જાય ને બીજું ઇલેક્ટ્રોનની અછત વર્તે, એટલે અહીંયા Cl માઇનસ, આની પાસે 6 તો હતા, આ લઈ ગયું એટલે 8 થઈ ગયા. ચલો તો શું બને આમાં? એક ધન અને એક ઋણાયન, ડી જવાબ. એક ધન આયન બને ને એક ઋણાયન બને. ચાલો ત્યાર પછી 10મો પ્રશ્ન. નીચે પૈકી કઈ પ્રક્રિયામાં નવો કાર્બન કાર્બન બંધ બને છે? પ્રક્રિયાઓ આપી જ છે બધી. સૌથી પહેલી વાત કરીએ કેની ઝારો પ્રક્રિયા. HCHO 50% જેવો KOH અથવા NaOH લેવાનો તો જ પ્રક્રિયા થાય. એક અણુનું રિડક્શન ને એકનું ઓક્સિડેશન, CH3OH HCOOK આમ બને. પણ આમાં કાર્બન કાર્બન બંધ ક્યાંય બન્યો નહીં, જે હતા એમનેમ રહ્યા. શિફ્ટિંગ હાઇડ્રોજન ઓક્સિજન કેનું જ થયું, એટલે કાર્બન કાર્બન બંધમાં એ જવાબ નહીં આવે. ચાલો એ નીકળી ગયો. પછી બીજી પ્રક્રિયા ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન છે ને, આ કાર્બન બેન્ઝીન હારે જોડાય, જો કાર્બન કાર્બન બંધ બન્યો, આ બંધ બન્યો ને CC બંધ, આ CC બંધ બન્યો નવો. હાલો બી જવાબ છે જ. પછી બીજો જે હોય તો હજી ચેક કરી લેવાનું, ક્લેમેન્સન રિડક્શન. લખવું જ નહીં પડે. શું કામ? આ રિડક્શન શું હોય? ક્લેમેન્સન રિડક્શન અને વુલ્ફ કિસ્નર ખબર છે? રિડક્શનમાં CH3CHOH આલ્કોહોલ બને. ટૂંકમાં H ઉમેરાય, એમાં કાર્બન કાર્બન બંધ બનવાનો કોઈ સવાલ જ નથી થતો. ચાલો પછી રિમર્ટીમાન પ્રક્રિયા. રિમર્ટીમાનમાં અહીંયા OH છે, આની પ્રક્રિયા CCl4 અથવા CCl3 અને NaOH સાથે થાય, -H2O ને -HCl. એ શું નીકળે છે એના આપણે મતલબ નથી, આપણી નજર બીજે છે. HH બંધ બને છે કે કેમ, CC બંધ બને છે કેમ. આનો એક Cl ને H નીકળો ને બાકીનું અહીં જોડાઈ ગયું ને. CC બંધ બને એનો ને અહીંયા. પછી આગળ જે થવું હોય થાય. તો ટૂંકમાં આપણો જવાબ રહેશે બી અને ડી બને. બેમાંથી કોઈ પણ એક લખી નાખો. બે તો દર્શાવવાના હોતા નથી, કોઈ પણ એક જવાબ છે આપણો બેમાંથી, બી અથવા ડી. ચલો ક્લિયર. પછી આગળ વાત કરીશું 11મો પ્રશ્ન. C3H6Cl2 ના સમઘટકને જલીય KOH સાથે ઉકાળતા એસિટોન બને છે. તો આ સમઘટક કયો હશે? જોઈ 4 ઓપ્શન કયા કયા આપ્યા છે? 2,2 ડાયક્લોરોપ્રોપેન. ચલો પછી 1,2 ડાયક્લોરોપ્રોપેન,
1,2 ડાયક્લોરોપ્રોપેન, પછી 1,1 ડાયક્લોરોપ્રોપેન, 1,3 ડાયક્લોરોપ્રોપેન, આને કોની હારે ઉકાળવાનું? બધાયને. જલીય KOH 2 અણુ લઈ લઈ -2 KCl અને OH એનું સ્થાન લઈ લેશે. તો આ પહેલાંમાંથી શું બનવાનું છે? CH3COH, OH અને CH3. એક જ કાર્બન ઉપર 2 OH હોય એટલે સ્થિર ન હોય, પાણી દૂર થઈ જાય. CH3CO CH3 એસિટોન બની જાય. પછી આ બીજામાં શું બને? CH3CHOH CH2OH આમ બને. ત્રીજામાં શું બને? CH3CH2 COH અને OH, પાણી દૂર થશે પાછું. તો શું બની જવાનું? CH3CH2 CHO. H તો છે એક આની પાસે. પછી CH2 2 અને 2 બે જગ્યાએ OH આવી જાય. આ બને. બરાબર. તો આપણો જવાબ શું રહેશે? શું બનાવવું હતું આપણે? એસિટોન ને R2 આ એસિટોન, આ એસિટોન, આ પ્રોપેનાલ્ડિહાઇડ. બાકીના તો અલગ આલ્કોહોલ બને છે. એટલે આપણો જવાબ એ રહેશે. જો એ જવાબ જે આપ્યા છે એમાંથી. ચલો, ક્લિયર. નેક્સ્ટ 12મો પ્રશ્ન. બારમો પ્રશ્ન. નીચે પૈકી કઈ પ્રક્રિયા SN2નું ઉદાહરણ છે? SN2 કોણ આપે? પ્રાથમિક હેલાઇડ આપે. થોડાક કદાચ બંધ ને ઓલા હેલોજનને સહેજ આગા પાછા થઈ ગયા છે ઓપ્શનમાં. જોઈ લેજો જરાય, તો એડજસ્ટ કરી લો, ખબર પડી જશે. પણ આપણો જવાબ રહેશે એ. શું કામ એ છે? મિથાઇલ છે ને 3 હાઇડ્રોજન, તો SN2 જ આપે ને. બરાબર. મિથાઇલ બ્રોમાઇડ અવકાશી અવરોધ બિલકુલ નથી નડતો. CH3Br નાનામાં નાનું ઘટક, એટલે OH માઇનસ છે ને એ આ બાજુએથી એટેક કરી શકે. OH CH3 છે ને એના H આમ થઈ જાય, આ Br અને પછી HO CH H અને H, Br નીકળી જાય, CH3OH બની જાય. આ SN2 થઈ પ્રક્રિયા. ચલો, એ જવાબ. પછી નેક્સ્ટ પ્રશ્ન. મિથાઇલ આયોડાઇડની વુડ્સ પ્રક્રિયા કરતાં એક કાર્બનિક સંયોજન X નિપજ તરીકે મળે છે. પહેલાં મેળવી લઈ. મિથાઇલ આયોડાઇડ શુષ્ક ઇથર, ઇથેન મળે છે. ચલો, આ કાર્બનિક સંયોજન X નીચેના પૈકી કોનામાં મળે છે? X જવાબ કહેવાનો છે. જોઈએ. ચલો, એ પ્રક્રિયા પહેલી શું આપ્યું છે? C2H5Cl ને Mg, શુષ્ક ઇથર,
C2H5 MgCl ethyl magnesium chloride. B C2H5Cl lithium aluminium hydride reduction કર્યું. હાઇડ્રોજન આપશે નહીં તો એક Cl ને મળે એટલે HCl દૂર થાય અને બીજો આને મળે એટલે C2H6 બની જાય. જો આ X બની ગયો એટલે આ જવાબ થશે, છતાંય બાકીના ચેક કરી લઈ. C2H5Cl વત્તા C2H5ONa, ચલો માઇનસ NaCl C2H5OC2H5 આમ બને. પછી D CHCl3 Ag પાવડર એસિટિલિન બને. આગળ આવી ગયું છે. ખેર આપણો જવાબ રહેશે B સેકન્ડ. આ X તો એમ જ બને, બાકીના એકેયમાં નથી બનતું ઇથેન. બીજું B જવાબ. ચાલો 14મો પ્રશ્ન આગળ વધીએ. ચૌદમો પ્રશ્ન ઇથાઇલ ઓર્થો ફોર્મેટ. પહેલાં તો એ ખબર જ નહીં હોય ઇથાઇલ ઓર્થો ફોર્મેટ શું છે. સોડિયમ ઇથોક્સાઇડ આરે કોને ગરમ કરી તો બની. જો મારે પ્રક્રિયા જ આપવાની સીધી, તમને ખ્યાલ જ નથી. 3 સોડિયમ ઇથોક્સાઇડ એને OC2H5 3, તો આ 3 NaCl નીકળી જાય. HC OC2H5 OC2H5 અને OC2H5. બસ આને જ ઇથાઇલ ઓર્થો ફોર્મેટ કહેવાય. ઇથાઇલ ઓર્થો ફોર્મેટ આને જ કહેવાય. આપણો જવાબ આવશે એ ક્લોરોફોર્મ. IH એ વિકલ્પ ક્લોરોફોર્મ. રેડી? ચાલો ત્યાર પછી 15મો 1,2-ડાયબ્રોમોસાયક્લોહેક્ઝેનના ડિહાઇડ્રોહેલોજિનેશનથી નીચે પૈકી કઈ નિપજ મળે? જોઈએ. વન ટુ ડાયબ્રોમોસાયક્લોહેક્ઝેન ડિહાઇડ્રોહેલોજિનેશન. આ BR અને અહીંથી H, આ BR અને અહીંથી H, બરાબર. આમ મળે. આ જવાબ. સાયક્લોહેક્ઝાડાઇન એ જવાબ. સાયક્લોહેક્ઝાડાઇન. ચાલો ત્યાર પછી નેક્સ્ટ પંચોતેર. નીચે પૈકી કયા પરિવર્તનમાં ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડનો પ્રક્રિયક તરીકે ઉપયોગ થાય? પ્રક્રિયાઓ કહેતી જ આવી પડશે બધી. ચાલો પહેલી પ્રક્રિયા કઈ છે? CH2 ડબલ બોન્ડ CH2. આની HCl સાથે પ્રક્રિયા કરો ને તો આ બની જાય. જો PCl5ની જરૂર નથી.
પછી CH3OCH3 PCl5 બેને એક Cl મળે, CH3Cl અને POCl3. પછી ત્રીજું PCl5 HCl POCl3 ઇથાઇલ ક્લોરાઇડ. પછી ચોથું આની તો ખાલી HCl સાથે કરી નાખો, CH2CHCl. તો કઈ પ્રક્રિયામાં PCl5ની જરૂર પડી? બીજી અને ત્રીજી, બી અને સી બંને જવાબ. સેકન્ડ બી અને થર્ડ સી બંને જવાબ છે. કોઈ પણ એક ટીક કરવાનો રહેશે, બંને નહીં. બરાબર, જવાબ બે છે. ચાલો રેડી. ત્યાર પછી આગળ વધીશું. બ્યુટ 3-in-2-olની જલીય HBr સાથે પ્રક્રિયા કરતા કઈ નિપજ મળે? બ્યુટ 3-in-2-ol આ બ્યુટ 2-ol 1, 2 ને 3 ઇન. આની પ્રક્રિયા કરીએ HBr સાથે. HBr એટલે H+ છે ને એ પહેલો એટેક કરશે, અહીં જોડાશે અને પછી પાણી રૂપે દૂર થઈ જશે. CH2 ડબલ બોન્ડ CH CH3 OH2 પ્લસ, પછી પાણી દૂર થાય CH2 CH CH CH3, અહીંયા પ્લસ ભાર આવે. બરાબર, એટલે આ રીતે બની શકે. પછી બીજું શું થાય? આનું સંસ્પદન થાય. ડબલ બોન્ડ અહીંયા ખસે અને આ પ્લસ ભાર છે ને એ અહીંયા ખસે. હવે Br છે ને એ બંને હારે જોડાઈ શકે. ભાઈ જો અહીંયા જોડાશે Br પ્લસ હોય અહીંયા જોડાય તો આવી નિપજ મળશે. જો અહીંયા જોડાશે તો આ નિપજ મળશે. બરાબર, તો આપણો જવાબ શું રહેશે? 3 બ્રોમો 1 2 3 3 બ્રોમો બ્યુટ 1-in 3 બ્રોમો બ્યુટ 1-in. પછી અહીંયા મળશે 1 બ્રોમો બ્યુટ 2-in. મતલબ જવાબ રહેશે સી. એ અને બી બંનેનું મિશ્રણ. એ અને બી બંનેનું મિશ્રણ મળે. બરાબર, આ બેયનું મિશ્રણ મળશે, બે બને, સી જવાબ. ત્યાર પછી વાત કરીએ, નીચે પૈકી કયું સંયોજન ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવતું નથી? CH3F ફ્લોરિન હોય ને એનો ગ્રિગ્નાર્ડ ન બને, Cl Br ને આઈનો જ બને, યાદ રાખો. એ જવાબ. પછી નેક્સ્ટ પ્રશ્ન, એક કાર્બનિક સંયોજન એ C4 H6Cl A પ્લસ 2Na
ડાયઇથાઇલ ઇથર એના હારે પ્રક્રિયા કરતા શું આપે? હાઇડ્રોકાર્બન C4H6 C4H6 આ હાઇડ્રોકાર્બન આપે. પછી આનું મોનોક્લોરિનેશન કરો તો એક જ વ્યુત્પન્ન મળે. એવું ક્યારે બને કે આવા અડધા અડધા બે જોડાય અને બધી બાજુ સમાન હોય? એક જ ચાન્સ છે. જો C6H કેટલા છે? C4H6Cl. સિક્સ તો ના જ ગોઠવાય. ત્યાં ભૂલ જ છે. 3 તરીને 9 આવી જાય. આ 4 થઈ ગયા. આવું સંયોજન હોય ને તો મેળવે. જો આ સંયોજન, આનું તમે ક્લોરિનેશન કરો ને, ગમે ત્યાં Cl જોડાય, નીપજ એક જ મળે. તો આપણું આ એ સંયોજન શું હશે એ હું અહીં લખી દઉં છું. આવું હશે, પણ કાઉન્સમાં જે હાઇડ્રોજન આપ્યા ને એ સુધારી નાખો. 6 નહીં, 3, 6, 9 હાઇડ્રોજન, એટલે C4H9 હોવું જોઈએ. Cl C4H9Cl કરી નાખો. પ્રશ્નમાં જ સુધારવાનું છે. બરાબર. ચાલો, એ જવાબ તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ એ જવાબ. ચલો, ત્યાર પછી આગળ વધીશું. આલ્કોહોલિક કેવોચ સાથે નીચે પૈકી કયો સંયોજન સૌથી સક્રિય રીતે પ્રક્રિયા કરે? આલ્કોહોલિક કેવોચ સાથે. ચલો, સંયોજનો આવા આપ્યા છે. હવે કોની હારે પ્રક્રિયા કરવી છે? આલ્કોહોલિક કેવોચ સાથે, એટલે Br નીકળવાનું થાય ને. આ ઇલેક્ટ્રોન લઈને Brને જવાનું છે. તો આ ઘટક જેટલું વધુ ઇલેક્ટ્રોન દાતા હોય એટલું Br સહેલાઈથી નીકળે. આ બે તો દાતા નથી દેખાતા, એ તો ઇલેક્ટ્રોન ખેંચે છે બ્રોમિનના. CO ખેંચે અને I ખેંચે. આ બે દાતા છે તો બ્રોમિન સરળતાથી નીકળી શકે. હવે આ બેમાં કોનામાં વધુ સરળતાથી નીકળે? તો કે આમાં 3 દાતા છે. જો સિરીઝ મોટી છે એટલે આ સહેલાઈથી ઇલેક્ટ્રોન મોકલે બ્રોમિન બાજુ, Br માઇનસ સહેલાઈથી દૂર થાય. એટલે આલ્કોહોલિક કેવોચ સાથે આ પ્રક્રિયા સૌથી ઝડપી આપશે, સક્રિય રીતે આપશે. ડી જવાબ. પછી 21, નીચે પૈકી કયા સંયોજનનું ઉત્કલન બિંદુ સૌથી વધુ છે? ટેક્સ્ટ બુકમાં આ પ્રશ્ન આવ્યો હતો, ખબર છે? વચ્ચે ઓલા લખાણ સંબંધિતને આવે ને એમાં આવ્યો હતો, યાદ હોય તો. જવાબ આવશે ડી, ડાયક્લોરોબેન્ઝીન. કારણ કે સમમિત અણુ છે. પેરા ઉપર અને નીચે Cl હોય તો બેન્ઝીનમાં સમમિતતા મતલબ સરખાપણું રહે. અડધા અણુનું પ્રતિબિંબ અડધો અણુ, એ સમમિત અણુ કહેવાય. એટલે પેરા ડાયક્લોરોબેન્ઝીન. ડી જવાબ. ટેક્સ્ટ બુકમાં છે જ આ પ્રશ્ન. ચલો, રેડી? ત્યાર પછી આગળ વધીએ. 22મો,
નીચે પૈકી કયા સંયોજનમાં ક્લોરીન પરમાણુ સૌથી વધુ વિદ્યુત ઋણ હશે? ક્લોરીન પરમાણુ છેલ્લામાં. શું કામ? જો તૃતીયક હોય ને એ વધુ હોય. આ બધા એના ઇલેક્ટ્રોન આપે. જો આ 3 બાજુએથી મળે અહીંયા, એટલે આ ઇલેક્ટ્રોન આમ જવાના ચાન્સ વધુ, તો આની વિદ્યુત ઋણતા વધે ને, ઋણભાર વધે એ બાજુ ઇલેક્ટ્રોન આવે તો. એટલે તૃતીયકવાળો હોય એટલા તો દ્વિતીયક કે બીજે પ્રાથમિક નથી જ થવાના. ડી જવાબ. તૃતીયકમાં ચાન્સ છે કે Cl વધુ ને વધુ ઋણ બની જાય. ચલો ત્યાર પછી છેલ્લો પ્રશ્ન 23મો. 1 બ્રોમો 3 ક્લોરો સાયક્લોબ્યુટેન. બે મોલ સોડિયમ, ઇથર, NaCl અને NaBr નીકળી જાય, આ નીપજ મળેલો અહીંયા વચ્ચે બંધ બની જાય અને બાયસાયક્લો સંયોજન કહેવાય. દ્વિચક્રીય સંયોજનો બાયસાયક્લો સંયોજન બની જાય. ડી જવાબ લાસ્ટ. ડી આપ્યો છે આ જવાબ. વુડ્સ પ્રક્રિયા થઈ. અંતઃ આણવીય વુડ્સ પ્રક્રિયા કહેવાય. અણુની અંદર જ વુડ્સ પ્રક્રિયા. બસ આ સાથે આપણું ચેપ્ટર પૂરું. આજનો મહાલેક્ચર પણ પૂરો. થેન્ક યુ. જય હિન્દ.